JEE મેન્સનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે ત્યારે સુરત ખાતે આવેલી યોગી પ્રવૃત્તિ વિદ્યાલયના વિદ્યાર્થીઓનું ઝળહળતું પરિણામ આવ્યું છે। આજ રોજ JEE મેઇનનું પરિણામ જાહેર થયું હતું તો યોગી પ્રવૃત્તિ શાળાના ટોટલ 125 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 40 જેટલા વિદ્યાર્થીઓએ 90+ PR પ્રાપ્ત કર્યો હતો। 20 જેટલા વિદ્યાર્થીઓએ 95+ PR રેન્ક પ્રાપ્ત કર્યો હતો અને 4 જેટલા વિદ્યાર્થીઓએ 99+ PR સાથે ઉત્તીર્ણ થયા હતા। શાળાના ઝળહળતા પરિણામને લઈ શાળા દ્વારા વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ અને મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી। મારી શાળા યોગી પ્રવૃત્તિ વિદ્યાલય તક્ષશિલા ગ્રુપ દ્વારા સંચાલિત મારી શાળાનું રિઝલ્ટ જે 127 વિદ્યાર્થીએ JEE ની એક્ઝામ આપેલી એમાંથી 40 વિદ્યાર્થીઓ 90+ PR રેન્ક પ્રાપ્ત કર્યો છે અને 4 વિદ્યાર્થીઓએ 99+ રેન્ક પ્રાપ્ત કર્યો છે। એમાં શાળામાં પ્રથમ ક્રમાંકે વિરડી આદર્શ 99.75 PR સાથે ફર્સ્ટ રહ્યા છે। સેકન્ડ રેન્ક પર છે ગોંડલિયા વત્સલ 99.65 રેન્ક સાથે અને ત્રીજા નંબર પર ગોંડલિયા યશ 99.51 એને હાસિલ કર્યો છે। કઈ પ્રકારે શાળામાં મહેનત કરવામાં આવે છે? વિદ્યાર્થીઓ પાસે કેટલી મહેનત તમે કરાવી છે બાળકો? ઓકે, અમે 11મા ધોરણથી જ બાળકોને JEE માટે પ્રોત્સાહિત કરીએ છીએ। વિદ્યાર્થીઓને NCERT ની સાથે સાથે એક્સ્ટ્રા કન્સેપ્ટ જી માટેની પ્રિપરેશન, DPP, સ્ટડી મટીરિયલ તેમજ ટેસ્ટ દ્વારા સતત વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છીએ। તમારું નામ? મારું નામ ગોંડલિયા યશ છે। હું યોગી પ્રવૃત્તિ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। આજે 12 સાયન્સ JEE મેનનું રિઝલ્ટ આવ્યું છે, એમાં અમારે 99.51% આવી છે। કઈ પ્રકારે મહેનત કરી સ્કૂલમાં અને ઘરે? અમને સ્કૂલમાંથી સતત જે લેક્ચરો આપવામાં આવતા હતા, JEE ના મટીરિયલ આપવામાં આવતા હતા, એ પ્રમાણે અમે સોલ્વ કરતા હતા અને રેગ્યુલરલી અમારા સ્કૂલમાંથી ટેસ્ટનું આયોજન કરાવવામાં આવતું હતું, તો એ પ્રમાણે અમે ટેસ્ટ આપતા હતા અને એ પ્રમાણે પદ્ધતિસર મહેનત કરીને અમે રિઝલ્ટ મેળવી શક્યા છીએ। મને રિઝલ્ટ લાવવા પાછળ મારા માતા પિતાએ ખૂબ સારો સપોર્ટ કર્યો છે અને પરિવારજનોએ પણ સપોર્ટ કર્યો છે। શ્રેય તમે કોને આપશો? પરિવારનો શ્રેય હું મારા શાળાના શિક્ષકો, રાજસર તથા તેમની ટીમ અને મારા માતા પિતા અને વિદ્યાર્થી મિત્રોને। મારું નામ પીપળિયા શ્રી પંકજભાઈ છે। કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો? યોગી પ્રવૃત્તિ વિદ્યાલય। આજે રિઝલ્ટ આવ્યું છે, કેવું તમારું પરિણામ રહ્યું? મારું પરિણામ 96.58 PR મેં મેળવેલા છે। કઈ પ્રકારે શાળા મહેનત રહી, ઘરે કઈ પ્રકારે મહેનત કરતા હતા? શાળામાં અમને પૂરેપૂરું સ્ટાર્ટિંગ થી તે પેમ્પલેટ આપીને પછી DPP આપીને એવી રીતે તૈયારી કરાવવામાં આવતી હતી। સાથે સાથે શિક્ષકોનો એટલો જ સપોર્ટ હતો અને બધી રીતે પરફેક્ટ મહેનત કરાવવામાં આવતી હતી। માતા પિતાનો કેવો સપોર્ટ? માતા પિતા પણ ફૂલ સપોર્ટિવ હતા મારા અને ટાઈમ ટુ ટાઈમ મારી સાથે ઇન કેસ જો મારે ક્યારેક વધારે જાગવાનું થયું તો મારી સાથે મહેનત કરાવવા પણ તૈયાર રહેતા હતા કાયમ। પરિણામનો શ્રેય તમે કોને આપશો? આ પરિણામનો શ્રેય હું મારી સંસ્થા, મારા ટીચર રાજસર અને મારા પેરેન્ટ્સને આપીશ।